मुस्तफा रब्बी राजी हुआ, मरहबा मुस्तफा रब्बी राजी हुआ, जो भी आना थी आयत वही आ गई जिंदगी। તારા કેટલા સ્કોપ છે? થઈ જશે ના દેખાતું ફાઇન દે જો હવે અઝાન આવે છે જ્યારે માટે ફાઇન થાય છે તો હાલ આપણે નમાઝ પઢી આવે. એલા બસ કે ને એલા મરદે માં ઓકે. દીકરા હશે, દીકરા હશે, અઝાન આવે છે, નમાઝનો ટાઈમ થઈ ગયો છે. તું શું કરે છે દીકરા? મારે લેસન કરવું છે. લેસન કરે છે? ક્યાં લેસન? આ તો લેસન નથી, આ તો તારો ઇશ્યુ છે. દીકરા નમાઝનો ટાઈમ ગયો છે, નમાઝના ટાઈમે કરાવાય. કારણ કે મૌલાઈકાઈના જંગે સિફીનમાં લડાઈ પણ ઊભી રાખી દેતા હતા નમાઝ કાયમ કરવા માટે. અલ્લાહને ઈ પસંદ છે કે આપણે અવ્વલે વખત એનો સિજદો કરીએ. પપ્પા હું થાકી ગયો છું. પપ્પા તમારી ચિંદલો ટક ટક હોય છે. જ્યાં હું જઈશ ટક ટક. ઇસ્કોલે હશે તો ટક ટક. પપ્પા હું થાકી ગયો છું. अस्सलाम वालेकुम अंकल रशीद. वालेकुम सलाम. ईद मुबारक. खुदा तो बरस नसीब करे साथ दर्जन साथ मुबारक તમે આવતો બરસ નસીબ કરે સાથ દર્જન સાથ. શા માટે તમે 30 લાગો છો? જો ને હમણાં આઝાનનો ટાઈમ હતો, અસદજીનો ગેમ રમતો તો મેં પૂછ્યું નમાઝનો ટાઈમ થઈ ગયો છે દીકરા. તો એ મને કહે છે હું લેસન કરું છું. જોઉં છું તો લેસન નથી કરતો. તો હું એને એટલું બોલ્યો તો એને ખબર છે આજની અવલાદો હરબારું ખરાબ લાગી જાય. બેસો તમે પ્લીઝ, હું તમને કંઈક વાત કરું. ઘણી વખત ઘણા માવતરો એવી ભૂલ કરી જાય છે કે એ લોકોની ઔલાદને નરે છે. હમણાં જ હું એક પેરેન્ટ સેમિનારમાં ગયો તો એમાં પ્રોફેસર લોકો એવી સારી વાત કર્યા. એ લોકો એમ કીધા કે કોઈ દિવસ બચ્ચાઓને કુંભારે ના કરવું જોઈએ. ઇમામ અલી પણ એક બહુ સારી હદીસ ફરમાવ્યા છે બચ્ચા ઉપર. હજુ મારી એક આદત છે કે હું બધી હદીસને હું નોટ કરું એક લીવરમાં. હું તમને એને ગોતીને સંભળાવું છું. માશાઅલ્લાહ. ઇમામ અલી અલૈહિ સલામ ફરમાવ્યા છે કે 5 વસ્તુ બચ્ચા ઉપર ના કરવું જોઈએ. પહેલું, જે બચ્ચાઓનું મજાક ઉડાવે છે ઈ બીતકનો બને છે. બીજું, જે બચ્ચાઓ ઉપર ભરોસો નથી કરતો એ હંમેશા બીજાને ધોકો આપે છે. ત્રીજું, જે બચ્ચાઓનું એબ ગોતતો હોય છે, એટલે કાંઈ ખરાબી ગોતતો હોય છે તો એ લોકો થકી બચ્ચાઓ કોશિશ કરવા મૂકી દે છે. ચોથું મને યાદ નથી આવતું. હા, મને યાદ આવી ગયું. ઇમામ અલી અલૈહિ સલામ એમ ફરમાવ્યા છે કે જે મા બાપ પોતાના બચ્ચાઓનું વખાણ નથી કરતા તે બચ્ચાઓ સારી ચીજોને પસંદ નથી કરતા. અને એક છેલ્લી વાત મને યાદ આવે છે કે ઇમામ અલી અલૈહિ સલામ એ પણ ફરમાવ્યા છે કે જે મા બાપ પોતાના બચ્ચાઓને મારપીટ કરે છે તે બચ્ચાઓ હંમેશા પોતાની સ્કિલ યાની કોમ્પિટન્સ ગુમાવી દે છે.
સાચી વાત છે ને હું સમજુ છું કે મને મારા માવતરનું મોહબ્બત પૂરું મળ્યું છે ને બીજા માણસોની પણ મોહબ્બત પૂરું મળ્યું છે. પોસિબલ છે કે અસદને એ બધું મોહબ્બત નહીં મળ્યું હોય. અસદ એક બહુ સારો છોકરો છે, મને ખબર છે, કારણ કે હું એના સાથે બહુ હસું છું. આજની જમાનાની ઓલાદને કાંઈ દુનિયાની ચીજની જરૂરત નથી. આજની જમાનાની ઓલાદને ટાઈમ અને મોહબ્બતની જરૂર છે. અલ્હમ્દુલિલ્લાહ, સારું તમે આવ્યા, તમારી આંખ ખુલી, શુક્રિયા તમે આવ્યા, ખુદા તમને સાદો આબાદ રાખે. શુક્રિયા તમારી કે તમે અમારી વાત સાંભળ્યા. અસદ ક્યાં છે? તે ઓલા બીજા રૂમમાં આવી ગયો છે. ઓકે, હું જરાક એના સાથે વાત કરું છું. ખુદા હાફિઝ. સલામ અલૈકુમ અસદ. હા, અલ્હમ્દુલિલ્લાહ. શું થયું? પપ્પાની પાસે દરરોજ ટક ટક કરે છે. જ્યાં હું જઈશ તો ટક ટક. હું થાકી ગયો છું. ના એમ ના કર, ના એમ ના કર, એમ ના કર. ઈ તારો બાપ છે, એને તારાથી મોહબ્બત છે એટલે તને ટકટક કરે છે. આ સહેલી નથી એના માટે કાંઈ તને એવી રીતના જોવું. ઈ તને બહુ પસંદ કરે છે એટલે ઈ તારા માટે એને બહેતર કપે છે કે એનો છોકરો બેસ્ટ થાય. તને ખબર છે ખુશ નસીબ છે કે તને એવા માવતર મળ્યા, તને એવી એજ્યુકેશન મળી, એવી તરબિયત મળી. ઘણા ઓલાદને તું દેખે છે કેવા છે લોકો. જી, તારી વાત સાચી છે. મેં ઈ ચીજમાં લિમિટ હોય છે ને આયન. ના, બાપની મોહબ્બતમાં કોઈ દિવસ લિમિટ નથી હોતી. એ તારા મગજમાં રાખી દેજે. બાપ જે છે તને ખબર છે કે એ વ્યાધિમાં હોય છે, એ ઘણી વખત નર્વે હોય છે, એને પણ જાજી વ્યાધિ હોય છે, કામની વ્યાધિ હોય છે, ઘણી વખત થઈ જાય ભૂલ. તો તને પણ સમજવું જોઈએ, તું એનો ઓલાદ છે, સમજવું જોઈએ તને. હવે જા ઉઠ ને જલ્દી તેમના પાસે માફી માંગ. થેન્ક યુ આયન, તું મને એ વાત ચીજ બોલ્યો. આયન, હું શુક્રગુજાર છું કે મને તારાથી એક બાદ દોસ્ત મળ્યો છે. ને હા, મને એક હદીસ યાદ આવે છે. હું મદ્રેસામાં શીખો તો કે ઇમામ અલી બોલે છે કે ગરીબમાં ગરીબ માણસ એ છે કે જેના પાસે સારો દોસ્ત નથી. સાચી વાત છે અસદ, ને તું ઈ સાચી વાત બોલ્યો. તું પણ એક બહુ સારો દોસ્ત છે. દલીલી છે કે તું તારી વાંકને સમજો ને હમણાં જ ઉઠ, તાર પપ્પાને માફી માંગ્યો. પપ્પા, માફ કરજો, મારાથી એક મોટું ભૂલ થઈ ગયું. તમે ક્યાં જાઓ છો? તમે ન જાઓ. થેન્ક યુ, શુક્રિયા. તમે માશાલ્લાહ ફાઇન રીતે જવા. આજે પહેલી વખત હું જોયો છું કે ગુલામભાઈ એવી ફાઇન એક્ટિંગ કરી. તને કેવી લાગી એમની એક્ટિંગ? Extraordinary. Fantastic. કોઈ દિવસ એકલી બાદ એક ચીન કોઈ દિવસ નથી જોયું. વાવ, માશાલ્લાહ. જો કેવી રીતના આપણે જોઈએ છે કે એક ખરેખર ને મને લાગે છે બધા સ્ટાર્સ બહુ ફાઇન કર્યા. હે, બહુ બધું. તમને કેમ લાગ્યું? મને બી બહુ લાગ્યું. તું શાહઝાનને જોયો? Fantastic. એ બાદ હતું. કેવી કોન્ફિડન્ટલી શાહઝાન રમતો હતો કે જે લાસ્ટ કીધો કે દોસ્તીની વાળમાં શું હતું કે ફ્રેન્ડશિપ શું કહેવાય કે ગરીબમાં ગરીબ. જી, દોસ્ત ઈ છે ને કે જેના પાસે દોસ્ત ના હોય. દોસ્ત ન હોય. માશાલ્લાહ, થેન્ક યુ વેરી મચ શાહઝાન. એ બહુ ફાઇન હતું. ને મોહમ્મદભાઈ, ગુલામભાઈ, તમે તો છુપા રુસ્તમ નીકળ્યા. અત્યારે તો અમે તમારો કસીદો સાંભળતા હતા. આજે માશાઅલ્લાહ તમે એટલી અંદરની જે કલા બારે કાઢ્યા. હવે મને લાગે છે મને સલીમભાઈને રિક્વેસ્ટ કરવી પડશે કે એક મૂવી આપણે એક જબરદસ્ત બનાવે આપણે ગુલામભાઈ સાથે. તમે કેમ લાગે છે? પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. થેન્ક યુ વેરી મચ. સૌથી હું તમારો શુક્રિયા અદા કરું છું. તમે કેવું લાગ્યું? થેન્ક યુ તમારું. થેન્ક યુ. ખાસ તો પહેલું શુક્રિયા આપણે અદા કરીએ આપણી જમાતના સચ્ચા લોકો
કે જે આવો આપણને મોકો નસીબ કર્યા કે આ બધા લોકો આપણે પેશ કરે. બીજું કે બીજી શુક્રિયા શેખ મુસ્તફાની કે આપણા જે આમંત્રિત દૂર દૂરથી આવ્યા છે તેમનો ફેમિલીને છોડીને અહીંયા આવ્યા છે અને આપણને આ એક 21માં દિગર્તિસમાં લઈ આવે છે. આપણા છોકરાઓને ધગસ આપે છે, અંકુરાજે કરે છે કે કેવી રીતના આપણા બધી જે હીરાઓ છે તે કોમની સમક્ષ ચમકે. અને ત્રીજી શુક્રિયા ભૂલી ન જતા કે જે આ equipe de décoration છે તેઓના કિંમતી સમયને લઈ અને રકમ આ આટલી કોશિશ કરે છે આપણે આ જશ્નને આવો સૌ સ્વાભાવિક બનાવે છે. અને આવા ડાયલોગમાંથી અમુક આપણે લાભ લઈ શકીએ છીએ. પહેલું તો એ છે કે આજનું જે મહાન ઈદ ગદીર છે કે જે બધી ઈદોમાં જે ઈદને વધારે કયામતના દિવસે શણગારવામાં આવશે તે ઈદને આજે આવી રીતે સ્વાભાવિક બનાવ્યા આપણે આ ડાયલોગ થકી. બીજું ડાયલોગથી મોમિનોના દિલ ખુશ થાય છે ને, બધીના મોઢામાં ચહેરામાં હસી દેખાય છે. એટલે 21માં છે, 31માં છે. અને ત્રીજો ખાસ ઇમ્પોર્ટન્ટ ફાયદો એ છે આવા ડાયલોગમાં કે લોકો આમાંથી કાંઈ દર્શ હાસિલ કરે જેથી જિંદગીમાં તબદીલ આવે, ચેન્જમેન્ટ આવે, પ્રોગ્રે આવે, જેથી આપણી કોમ પ્રોગ્રે કરે અને આપણી નસલો કયામત તલક આવી રીતના પ્રોગ્રે કરતા રહીએ અને એવા બનીએ કે જેવા અલ્લાહ ચાહે છે આપણને. કારણ કે આપણને જેવા અલ્લાહ ચાહતો હતો, જેવા અલ્લાહ જેવો ગમતો હતો એવો અલ્લાહ આપણને તો મળી ગયો, પણ આપણે એવા બનીએ કે જેવો અલ્લાહ પોતે ખુશ રહે. અને જે તમે મેસેજ આપ્યા ખરેખર, અને હું પણ તમારો શુક્રિયા અદા કરું છું. જે તમે મને એન્કરેજના જે શબ્દ કહ્યા અને ખરેખર જે તમે મોટિવેશનના અમુક શબ્દ જે મારા પરથી તમે વાપર્યા, ખુદા તમે એનો આભાર રાખે. હું કોઈ પણ ચીજ નથી, હું એક નાચીજ બંદો છું. જે પણ છે એ અલ્લાહ તરફથી અતા છે ને ખરેખર મારું ઈ જ મકસદ છે ને એ મારા ઉસ્તાદનો મકસદ ઈ જ હતો કે આપણા કોમના બચ્ચાઓ જે આપણા ફ્યુચર લીડર છે એ લોકોની અંદર આપણે એક મોટિવેશન લઈ આવે. અલ્હમ્દુલિલ્લાહ ખોજા ટીવી કે જે પરવરિશ ફિલ્મ બનાવી, પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 અને પાર્ટ 4 બી રાસ્તામાં છે, વ્યાધીનગર જાઓ ને એનું કારણ ફક્ત એ છે કે બીજા અલ્હમ્દુલિલ્લાહ એ લોકોને જોઈ ને એ લોકો આગળ વધે. ને આજે અલ્હમ્દુલિલ્લાહ તમે જો કે જાણે એકબીજાને જોઈને અમે આ સ્ટેજ સુધી આવ્યા છે, પ્રોગ્રામ તૈયાર કરે છે કે જે બીજા લોકોની અંદર એક હિંમત પેદા થાય છે. ને હું શુક્રગુજાર છું આખી કોમના, નાના મોટા બધાઓના કે જે મને વાકઈ સપોર્ટ મળ્યો છે. માવતરનું બી હું તહે દિલથી શુક્રિયા અદા કરું છું કે જે લોકો પોતે એટલું બધું મને તહે દિલથી મોહબ્બત રાજી હુઆ મરહબા મુસ્તફા रब्बी राजी हुआ जो भी आना थी आयत वही आ गई जिंदगी बंदगी रोशनी आ गई.